તો કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાના નિવેદન પર કોંગ્રેસનો જોરદાર પ્રહાર આપ્યો હતો। કોંગ્રેસે પણ જોરદાર જવાબ આપ્યો છે અને ભાજપે હવે કહ્યું છે કે અમિત ચાવડા ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાત એક શાંત પ્રદેશ છે। ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે જીતુ વાઘાણી પ્રયત્નશીલ છે। ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર કામ કરે છે। તમે જોયું હશે કે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે નેપાળ વારી થશે। આ ઓડિયન્સમાંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે, અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં, કે જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ હોય, જ્યારે સરકારની નિષ્ઠુરતાની અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય, એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ન હોય, લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે, પોલીસ અત્યાચાર કરતી હોય, ચારે તરફ લૂંટ ચાલતી હોય, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય, તો સામાન્ય પ્રજા જાય ક્યાં? સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળ વારી થશે। જે અરાજકતા ગુજરાત કોંગ્રેસના સમયમાં ગુજરાતની અંદર હતી એ અરાજકતા પરત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને ગુજરાતની અંદર જે પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે શાંતિ અને સલામતી આપી રહી છે, આ શાંતિ અને સલામતી દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું તેમના નિવેદન ઉપરથી દેખાય છે। માત્ર અમિત ચાવડાજીને એક જ કહેવાનું મારે કે ગુજરાત શાંત છે। ગુજરાતની અંદર કોઈપણ વ્યક્તિઓને કોઈ પ્રશ્ન હોય તો સરકાર એનું નિવાડો પણ લાવે છે